રામ રામ ખેડૂત મિત્રો, ક્રુઝેનિક સીડમાં હું જીગર ડેર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે ક્રુઝેનિક સીડની 1893 મરચીની વેરાયટીની વાત કરવાની છે। જે ખેડૂત 2 વર્ષથી વાવે છે, કેવું ઉત્પાદન મળે છે, કેવી વેરાયટી છે, તેમની ખાસિયતો કે પહેલા સૌપ્રથમ ખેડૂત પાસેથી તેમનો અભિપ્રાય લઈશું। વિમલભાઈ, આપણો અભિપ્રાય આપજો। મારું નામ વિમલભાઈ મનસુખભાઈ માયાણી, ગામ ડોડિયાળા, તાલુકો જસદણ। વિમલભાઈ, આપણે આ ક્રુઝેનિકની 1893 કેટલા વર્ષથી વાવો છો? આ 2 વર્ષથી વાવું છું 1893। વિમલભાઈ, પહેલા વર્ષે તમારું ઉત્પાદન કેવું રહ્યું? પહેલા વર્ષે 60 મણ વીઘે ઉત્પાદન આવ્યું હતું સુકલ મરચાં। અને ગયા વર્ષે વાતાવરણના કારણે ઘણી વેરાયટીમાં ઉત્પાદન આવ્યા છે, અમુકમાં નથી આવ્યા, તો આપણે 1893 માં કેવું રહ્યું? 1893 માં 45 મણ વીઘે ઉત્પાદન આવ્યું। 45 મણ। તો અંદાજે વીઘો કેટલા લાખનો થયો છે? 2 લાખ આજુબાજુ વીઘો છે। 2 લાખ આજુબાજુ। તો બીજા ખેડૂતોને વાવવા માટે પસંદ કરાય વેરાયટી? હા, બહુ સારી વેરાયટી, બીજી વેરાયટી કરતા બહુ સારી। રોગ જીવાતનું કેમ રહેશે? બીજી વેરાયટી કરતા બહુ ઓછી રોગ જીવાત રહેશે અને વાયરસ બહુ ઓછો પ્રશ્ન રહેશે। વાયરસનો પ્રશ્ન હાવ ઓછો રહેશે। તો ખેડૂત મિત્રો, ખેતર બોલે ક્રુઝેનિકની 1893, તો આપણા ખેતરમાં એકવાર લગાવો ક્રુઝેનિકની 1893। ખેડૂત મિત્રો, આજે વિમલભાઈ આવ્યા છે, કેટલા પેકેટની ખરીદી કરવા આવ્યા? 30 પેકેટની ખરીદી કરવા આવ્યો। તો ખેડૂત મિત્રો, જેમ કે વિમલભાઈએ 30 પેકેટની ખરીદી કરી, વહેલા તે પહેલાના ધોરણે ક્રુઝેનિકનું 1893 ખરીદી કરો। તિલક એગ્રી સીડ, ગંગોત્રી સ્કૂલની સામે, વિપુલ પટેલ, 9892 1889। આભાર।